ચૈતર વસાવા દ્વારા બગદાણા વિવાદને લઈ હવે એક નિવેદન આપવામાં આવ્યું છે અને આ નિવેદન ખળબળાટ મચાવી શકે તે પ્રકારનું છે। ચૈતર વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીના નેતા છે, હવે તેમને બગદાણા વિવાદમાં ઝંપલાવ્યું છે અને તેમને એક નિવેદન આપતા એવું કહ્યું છે કે જયરાજ આહિરનો કોઈ બાલ પણ બાંકો ન કરી શકે, કારણ કે જયરાજ આહિરના પિતાશ્રી એટલે કે ડાયરાના કલાકાર માયાભાઈ આહિરના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સારા સંબંધો છે। બગદાણા વિવાદ, સૌથી પહેલાં તો એ સમજી લો કે બગદાણા વિવાદ જે છે તે ઉપજાવ્યો કારણ કે માયા આહિર 24 ડિસેમ્બરે કાંદિવલીમાં એક કાર્યક્રમ કરે છે, જેમાં બગદાણા ટ્રસ્ટને લઈ તે એક નિવેદન આપે છે, પરંતુ નવનીત બાલોતિયા કે જે બગદાણાના યુવાન છે, યુવા આગેવાન છે, કોળી સમાજના યુવાન છે, તેમના દ્વારા માયા આહિરને ભૂલનું ભાન કરાવવામાં આવ્યું અને તે બાદ માયા આહિરે એક વિડીયો બનાવ્યો કે જેમાં તેમને માફી માંગી। તે જયરાજ આહિરને ગમ્યું નહીં ને તે બાદ તેમની ઉપર હુમલો કરવામાં આવ્યા, તે રીતના કથિત આક્ષેપો જયરાજ આહિર પર કરવામાં આવી રહ્યા છે અને તેને લઈ કોળી સમાજના નેતાઓ થી લઈ આગેવાનો એકજૂટ થઈ રહ્યા છે અને હવે આ મામલે ચૈતર વસાવાએ એવું કહ્યું છે કે બગદાણા વિવાદને લઈ જયરાજ આહિરનો બાલ પણ વાંકો નહીં થાય, કારણ કે જયરાજ આહિરના ફાધરના સંબંધો ભારતીય જનતા પાર્ટી સાથે સજગ છે। તેમને નામ લેતા કહ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવીના સંબંધો માયા આહિર સાથે જબરજસ્ત પ્રકારના છે, એટલા જ માટે કોઈ બાલ પણ બાંકો નહીં કરી શકે જયરાજ આહિરનો અને ભારતીય જનતા પાર્ટીના સંબંધો માયા આહિર અને જયરાજ આહિરની મદદ કરી જશે। ત્યારે ચૈતર વસાવાના નિવેદન બાદ ચોક્કસ રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર ચાલુ થવાનો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના નેતાઓ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચી પણ ચૂક્યા છે મામલાને લઈ ગત સોમવારના રોજ। ત્યારે હવે જોવાનું છે કે ચૈતર વસાવાના આ નિવેદન બાદ શું નવા વળાંકો આ બગદાણા વિવાદને લઈ આવે છે। આ પ્રકારના અહેવાલો, સમાચારોથી તમને અવગત કરાવતો રહીશ। થેન્ક યુ।